ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ આ વર્ષે પણ માનવ સેવાનું કાર્ય આગળ વધારતા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ધાબળા તથા જરૂરિયાતના કપડાં, વાસણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમિતિ દ્વારા કુલ 4,000 નંગ ધાબળા અને 1 ટન જેટલા જૂના કપડાં તથા વાસણો જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા હતા. સંસ્થા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સર્વે કર્યા બાદ શિયાળામાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજે છે. આ વર્ષે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ શીશા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ અને કોકટી ગામોમાં ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ ડેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબળા આપવામાં આવ્યા હતા. ભરૂચવાસીઓ પાસેથી 1 ટન જેટલા જૂના કપડાં અને વાસણો એકત્ર કરી સંસ્થાએ અંતરિયાળ વિસ્તારોમાં આપ્યા હતા. આ સમગ્ર સેવા કાર્યમાં સેવાયજ્ઞના હેમંત પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિની ભટ્ટ, એકતા પટેલ અને હેતલ પરીખ સહિતના સભ્યો જોડાયા હતા. તેમની સેવાના ભાવથી કાર્યક્રમ સફળ અને અસરકારક બન્યો હતો.